ભજન બની તલવાર રાધે ગોવિંદા કોને કોને ગાધેલ માર રાધે ગોવિંદા કોને કોને ગાધેલો માર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે ગોવિંદા કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી રાધે. સ્થૂલ ધારણા પછી સર્વ સાક્ષી સર્વેશ્વરમાં ધારણા. શ્રી સુત ઉવાચ એવં પુરા ધારણાસ્ય અત્યુમનોયોની નષ્ટા સ્મૃતિ પ્રત્યવરુધ્ય દૃષ્ટાત તથા સર્જેદ દમમોધ દ્રષ્ટિ યથાતપ્યાત પ્રાવ્યવસાય બુદ્ધિ. શ્રી સુખદેવજી બોલ્યા, સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્માની સૃષ્ટિ રચનાની સ્મૃતિ લુપ્ત થઈ ગઈ હતી. તેથી બ્રહ્માએ ભગવાનના વિરાટ સ્વરૂપની ધારણા કરી અને તે દ્વારા જ પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી પ્રલયકાળને લીધે લુપ્ત થયેલી સ્મૃતિ પાછી મેળવી. આથી તેમની સંકલ્પ શક્તિ અમોઘ બની, તેમની બુદ્ધિ નિશ્ચયાત્મક બની અને તેમણે પ્રલયકાળ પહેલા જેવું જગત હતું તેવા જગતની રચના કરી. અહીંયા બ્રહ્માજીએ પોતાના જે બુદ્ધિ લુપ્ત થઈ હતી ફરીથી ભગવાનની સ્મૃતિ પાછી મેળવી અને સૃષ્ટિની રચના કરી. સ્થૂળ ધારણા. હવે સ્થૂળ સ્વરૂપ જોઈએ. વિદ્વાન પુરુષે હંમેશા આસક્તિથી દૂર રહેવું, શરીરના નિર્વાહ પૂરતો જ પ્રયત્ન કરવો અને તેમાં પણ આસક્તિ રાખવી જોઈએ. શરીરના નિર્વાહ પૂરતો જ આપણે પ્રયાસ કરવો જોઈએ. જેટલું ધન સંપત્તિ આપણને યોગ્ય લાગે છે કે ભાઈ આટલું કમાવા, આટલું ધન મારી માટે, મારા શરીર નિર્વાહ માટે, મારા પરિવારના શરીર નિર્વાહ માટે યોગ્ય છે, બસ એટલી જ આપણે ધારણા કરવી જોઈએ અને મહેનત કરવી જોઈએ. પછી વધારે ધન દોલતામાં, વધારે સંગ્રહની વસ્તુમાં, આસક્તિમાં ન પડીને કોઈ વસ્તુનો સંગ્રહ નહીં કરવો જોઈએ. તો આ બધી વસ્તુઓ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે, સમજાવે છે. પોતાનું દેહ ટકી રહે તેટલું ભોજન લેવું, સ્વાદની ચિંતા રાખવી નહીં. વળી જો વિના પ્રયત્ને નિર્વાહ પૂરતો પદાર્થો મળી રહેતા હોય તો તેના માટે પરિશ્રમ કરવો નકામો છે. વિધાઉટ જ પરિશ્રમ આપણને મળતું હોય તો પરિશ્રમ કરવાની પણ જરૂર નથી. ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ જપ કરો, જેટલો સમય મળે એટલું ભગવાનની નામની માળા કરીશું અને ભજન કરીશું તો આ જ સમય કામ લાગશે આપણને. જીવન જીવન વસ્તુ માટે મહેનત કરવાની બસ એની માટે વધારે હાય નહીં, વધારે હાય મારી નહીં કરવાની. જેટલો સમય મળે એટલું ભજન ભજન કરો જેમ બને એમ. એટલે તો વૃંદાવનમાં પણ જ્યારે સંતો મહંતો 50 વર્ષની ઉપર નીકળી જાય છે તો મધુકરી એટલે સુદામા પણ પોતે 4 થી 5 ઘર જે હોય જેટલું મળેલું હોય ભિક્ષામાં એટલું જ ગ્રહણ કરતા, પોતે બી ખાય, પરિવારને બી ખવડાવવા અને ભગવાનનું ભજન કરે. તો આ મધુકરી શાની માટે કરતા કે એ ભગવાનનો જેટલો સમય બની શકે એટલો સમય આપતા અને ભગવાનનું ભજન સ્મરણ કરતા અને આવા બધા શાસ્ત્રોનું અધ્યયન કરતા, વાંચન કરતા, આ બધો સમય આપતા. અને ભોજનની માટે તો પરમાત્માએ મધુકરી આપેલી જ છે. તો બસ 2-4 ઘરે માંગ્યું નથી અને સ્વાદની માટે તો જમવાનું ના જ પડ્યું છે. બસ જે બી મળ્યું પોતે આરોગ્ય, પરિવારના આરોગ્ય, બસ જેટલો બની શકે એટલો સમય ભજનમાં. સુવા માટે પરમાત્માએ પૃથ્વી આપી છે, કોશિકા માટે તમારા બાહુ તૈયાર છે. ખોબો એ નિત્ય તૈયાર પાત્ર છે, દિશાઓ અને વલ્કલ રૂપી વસ્ત્રો છે, ભિક્ષા આપવા માટે ફળથી લચકાતા વૃક્ષો ઉભા છે. પાણીની તૃષા માટે નદી સરોવર રહેલા છે, તમારો થાક ઉતારવા માટે ઝાડનો છાંયડો તૈયાર છે. અને શરણાગતનું રક્ષણ કરવાનું કામ તો ઈશ્વર કરે જ છે. આજે તમે વિચાર કરો કે ધ્રુવ મહારાજ ને લોકો બધા નીકળી ગયા હતા ઘરનો પરિત્યાગ કરીને, તો કોણે સંભાળ્યા? ભગવાનની આ બધી પ્રકૃતિએ જ સંભાળ્યા ને. આ જ બધી વસ્તુ એમને આરોગી 6 મહિના દરમિયાન એક એક વસ્તુ ઓછો કરતા ગયા. પહેલા મહિનામાં તો એમણે
જે ફળ ફ્રૂટ પડતા હતા એ ખાધા, બીજા મહિનામાં તો એ પણ બંધ કરી દીધા, ત્રીજા મહિનામાં પાણી બંધ કરી દીધું, પછી અનાજ બંધ કરી દીધું, પછી પોતાનો શ્વાસ પણ બંધ કરી દીધા ધ્રુવ મહારાજે. ત્યારે પછી પરમાત્માને એમની આટલી શક્તિ અને ભક્તિ જોઈને પરમાત્માને આવવું પડ્યું તપસ્યા જોઈને, અને પછી પરમાત્મા એમને દર્શન આપ્યા. તો જો આ બધી વસ્તુ કુદરતી છે. આપણે એમ વિચારીશું કે હું અહીંયાથી નીકળી જઈશ તો મારું કોણ ધ્યાન રાખશે? અરે પરમાત્માએ આ બધી વસ્તુ નિર્માણ કરેલી જ છે. અને આ બધું અગર આપણે શાસ્ત્રનું વાંચન કરીશું તો આનીથી આપણને આ બધી વસ્તુનું નોલેજ પણ આવશે કે આ બધી વસ્તુ પરમાત્માએ નિર્મિત કરેલી છે, અને આમાંથી આપણે પણ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકીએ છીએ. એવું નથી કે નથી. આજે આશ્રમમાં વનમાં પણ ઋષિ મુનિઓ રહેતા હતા તો પોતાનું જીવન નિર્વાહ આવી રીતે જ કરતા હતા. એ લોકો કઈ વધારે કઈ ભોજનના સામગ્રી એ બધી વસ્તુઓ નતા લાયક ખાતા પીતા, પરંતુ આ જ બધી વસ્તુ કંદમૂળ છે, ફળ ફ્રૂટ છે, એનાથી જ પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. ભિક્ષા આપવા માટે ફરતી રખડતા મિત્રો ઉભા છે, પાણીની પીરસવા માટે નદી સરોવર તૈયાર રહેલા છે, તમારો થાક ઉતરવા માટે ઝાડનો છાંયો તૈયાર છે, અને શરણાગતોનું રક્ષણ કરવાનું કામ સ્વયં ઈશ્વર કરે જ છે. તો પછી વિદ્વાનો ધનના દુષ્ટ મદથી આંધળા બનેલાઓને શા માટે સેવે છે? આટલું સમજી મનુષ્ય ફક્ત સ્વ સ્વરૂપના લાભમાં જ આનંદ માનવો, કારણ આત્મા જ પ્રિય વસ્તુ છે. પ્રિયની સેવા જ સુખ સ્વરૂપ હોઈ શકે. આવા અધ્યાત્મ જ્ઞાન વડે ધારણા કરનાર મુમુક્ષુ પછી સંસારની સામુ જોશે પણ નહીં. એટલે પ્રભુપાદજીએ સ્કોનની સ્થાપના કરી તો ફર્સ્ટ લેસન એ જ આપ્યું સ્કોનના ભક્તોના અને પોતાના ડિસાઇપલના કે આપણે શરીર નથી પરંતુ આપણી આત્મા એમ. તો આ બધો જે આપણે આરોગ્ય રહ્યા છે એ આત્માનો ખોરાક છે, આ શરીરનો ખોરાક નથી. શરીરનો ખોરાક આપણો બની રહ્યો છે, પરંતુ આત્માનો આ આજે આપણે લઈ રહ્યા છીએ આત્માનો ખોરાક. આજે આપણે આત્માનો ખોરાક જમી રહ્યા છે, તો આ આપણા આત્માને સંતુષ્ટ કરશે અને પરિતૃપ્ત કરશે. ગંગા સતી કીધું જેને સદાય ભજનનો આહાર, આખો દિવસ આત્માના ભજનનો આહાર આપો તો તંદુરસ્ત. કેટલાક પુરુષો પોતાના શરીરની અંદર હૃદયાકાશમાં રહેલા શ્રી હરિનું ધ્યાન ધરે છે, અને ચતુર્ભુજ સ્વરૂપ કમળ, ચક્ર, શંખ તથા ગદાને ધારણ કરનારનું હૃદયમાં ધ્યાન ધરવું, તે સ્વરૂપના રૂપ ગુણનું ચિંતન કરવું, તે સ્વરૂપની શોભા અને શણગારની નિરખવા. આમ ગદાને ધારણ કરનારા આ ભગવાનના પગથી માંડી હાસ્યયુક્ત મુખ સુધી પ્રત્યેક અંગનું બુદ્ધિથી ધ્યાન કરવું, અને જે અંગ વિના પ્રયત્નને હૃદયમાં સ્થિર થાય તેને તજી બીજા અંગોનું બુદ્ધિ શુદ્ધિ થાય ત્યાં સુધી ધ્યાન કરવું. આ રીતે બ્રહ્માદિ દેવોથી પણ શ્રેષ્ઠ એવા પરમાત્મા વિશે પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રેમ તત્પર થઈ પોતાના નિત્ય કર્મો કરી વિરાટ પુરુષના એ સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. એટલે કહેવામાં આવે છે ને કે ભગવાનનું આપણે મંદિરે પણ જઈએ તો ભગવાનનું દર્શન, આજે કેટલા લોકો આવે છે મંદિરે દર્શન કરવા માટે, ભગવાનની સમક્ષ જ આવીને આંખ બંધ કરી નાખે છે, કારણ કે એ લોકોના અજ્ઞાન છે. એ લોકોને જાણ નથી કે પૂર્ણ પુરુષોત્તમ ઐશ્વર્યવાન ભગવાન આજે આપણી સમક્ષ જ્યારે ઉભા છે તો આપણે આંખ શાની માટે બંધ કરી? ભગવાનના દર્શન પણ એ રીતે કરવા કે ભગવાનના ચરણ કમળથી ભગવાનના દર્શન કરવા. આજે હું પણ મંદિરમાં જાઉં છું તો હું દર્શન કેવી રીતે કરું છું કે ભગવાનના ચરણ કમળના દર્શન, એમાં તુલસી પત્ર ભગવાનના લગાવેલા હોય, તુલસી પત્ર હોય ભગવાનના ચરણમાં. ભગવાનના ચરણમાં 19 ચિહ્નો છે, તો એ 19 ચિહ્નોનું ધ્યાન કરવાનું. શંખ છે, ચક્ર છે, ધજા છે, તો આ એવા ટોટલ 19 ચિહ્ન છે ભગવાનના ચરણોમાં, એનું ધ્યાન કરો. આસ્તે આસ્તે ભગવાનના ઉપર આવો. ભગવાનના 2 જાંઘ છે, ભગવાનની નાભી કમળ છે, જેમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ભગવાનના નાભી કમળમાંથી. વક્ષસ્થળ છે, વક્ષસ્થળમાં વૈજયંતી માલા ભગવાનને વિરાજમાન કરી છે. અનેક પ્રકારના અલંકારોથી સજ્જ છે ભગવાન. ભગવાનની બંને ભુજાઓ છે, ભુજાઓમાં પણ અલંકાર ભગવાને પહેરેલા છે. તેમજ ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. શંખ એટલે સ્વયં ભગવાનનો શંખ, જેમના સ્પર્શ માત્રથી ધ્રુવ મહારાજના ત્રણેય લોકોનું અનેક પ્રકારના વેદોનું જ્ઞાન ખાલી સ્પર્શ માત્ર કર્યો તો ધ્રુવના ભગવાને પોતાના શંખથી. એટલે તમે વિચાર કરો કે કેટલો દિવ્ય ધ્વનિ હશે ભગવાનના શંખનો. અને એ જ શંખનું નામ છે પાંચજન્ય શંખ. ભગવાનના શંખનું નામ છે પાંચજન્ય શંખ. ભગવાનની ગદાનું નામ છે કૌમુદિકા ગદા.
સ્વયં આપણે આ શંખ ચક્ર ગદા અને પદ્મ પદ્મ એટલે સ્વયં કમળનું પુષ્પ અને સુદર્શન ચક્ર. તો ભગવાન આ ચારે વસ્તુના આરૂઢ કરીને ચાલે છે એમ. તો આ રીતે દર્શન આપણે હોવું જોઈએ. એની પછી ભગવાનનું કંઠસ્થ છે, એની પછી ભગવાનનું મુખારવિંદ છે, મુખારવિંદ પર પછી ભગવાનનું લલાટ છે, અને લલાટની પર ભગવાનનું મુકુટ અને પગડી ધારણ કરે છે, એમાં મોર પંખ છે. તો આ રીતે ભગવાનના દર્શન માટે પણ જોઈએ તો ભગવાનના દર્શન આપણે નીચેથી ઉપર લઈને કરવા જોઈએ. કારણ કે મેં લેક્ચરમાં સાંભળ્યું છે, કારણ કે ભગવાનના ચરણમાંથી અને ભગવાનના નેત્ર એક કમળ સમાન છે. તો ભગવાનના ચરણ અને ભગવાનના નેત્રમાંથી હંમેશા કૃપા વરસે છે, કૃપા વરસે છે. તો ભગવાનની અગર કૃપા પ્રાપ્ત કરવી હોય આપણે તો ભગવાનના ચરણોનું અને ભગવાનના નેત્રનું આપણે દર્શન કરવું જોઈએ. તો આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. કહેવાય છે ને કે આપણે ભગવાનના નજરમાં બેસવાનું છે. આપણે નથી કહેતા કે યાર કોઈ વ્યક્તિ મને જોયા જ કરે છે તો મને નજર લાગી ગઈ. તો નજર આપણને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની એક વખત લાગી જશે તો આ જગતની નજર પછી આપણને લાગશે નહીં. એટલે એમની નજરમાં આપણે બેસવાનું છે ને આવવાનું છે. તો માટે ભગવાનના જ્યારે પણ આપણે દર્શન કરીએ તો એવું નહીં કે આંખ બંધ કરી દીધી દર્શન કરી નીકળી ગયા. નહીં, ભગવાનના જુઓ કે ભગવાને આજે શું ધારણ કર્યું છે. ભગવાને આજે પગડી પહેરી છે કે ભગવાને આજે મુકુટ પહેર્યું છે. ભગવાનને હરે કૃષ્ણ. ભગવાને આજે પગડી પહેરી છે કે ભગવાને મુકુટ પહેર્યું છે. આજે અમે લોકો પણ જ્યારે ભગવાનના દર્શન કરતા હોઈએ તો કોઈક વસ્તુ ઉપર નીચે થઈ ગઈ હોય તો અમે પૂજારીઓને કહીએ કે પૂજારી આ વસ્તુ થોડી ઉપર નીચે થઈ ગઈ છે. એક વખત ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના ચશ્મા પહેરાવેલા હતા પ્રભુજીએ ત્યાં. તો પછી એક પ્રભુજીએ જોયું, મેં બી જોયું. તો પ્રભુજીએ પછી કીધું કે પ્રભુજી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કે ચશ્મા નહીં પહેરાયા. તો પછી સુબલ પ્રભુ હતા તો પછી એમને ચશ્મા પહેરાવ્યા. તો ભગવાનના આ રીતે નિહાળવાનું છે. કોઈ વખત ભગવાનની સમક્ષ આગળ ગૌ માતા પણ છે. તો કોઈ વખત બધા ફૂલ હાર ત્યાં વધારે માત્રામાં જમા હોય છે, તુલસી પત્ર વધારે માત્રામાં જવા તો ગૌ માતા કોઈ વખત પડી બી જાય છે. તો અમે લોકો જ્યારે દર્શન કરવા માટે જઈએ તો અમે બધું નિહાળીએ છીએ. અને કોઈ વસ્તુ ઉપર નીચે થયું તો પછી પ્રભુજીને કહીએ તો પછી પ્રભુજી એને સીધી પર કરે. તો આ રીતેના દર્શન આપણા ભગવાનના સમક્ષ હોવા જોઈએ. એમ નહીં કે આવ્યા ભગવાને આજે કયા કલરના કપડા પહેર્યા છે, ભગવાને આજે મોર મુકટ કયા કલરનું ધારણ કર્યું છે. તો આ બધી જ વસ્તુઓને આપણે નિહાળીશું તો એને કહેવાય કે સાક્ષાત આપણે દર્શન કર્યા. અને લાસ્ટમાં આંખ બંધ કરવાની ત્યારે કે એ જ સ્વરૂપનું આપણે હૃદયમાં બિરાજમાન થાય, આપણા હૃદયમાં બિરાજમાન થાય એની માટે આપણે આંખ બંધ કરવાની, અંતરમાં ધ્યાન રાખવું. ઇવન હરે કૃષ્ણ મહામંત્રમાં પણ પ્રભુજી કહે છે કૃષ્ણ પ્રભુ કે પેલા એને તમે સાંભળો, સાંભળીને એને કર્ણ દ્વારા સાંભળો અને કર્ણ દ્વારા સાંભળીને પછી એને તમે હૃદયમાં આયુક્ત શ્રવણ પેલા કરો અચ્છી રીતે. શ્રવણ કર્યા પછી કાનના દ્વારા એના પછી તમે હૃદય લઈ જાઓ તો તમારું હૃદયનું પરિવર્તન થશે, તો તમારી શુદ્ધિકરણ જલ્દી થશે. કેટલાક પુરુષો પોતાના શરીરની અંદર હૃદયમાં રહેલા શ્રી હરિનું ધ્યાન ધરે છે. એ ચતુર્ભુજ સ્વરૂપ કમળ શંખ ચક્ર ગદા પદને ધારણ કરનાર હૃદયમાં ધ્યાન ધરવું, તે સ્વરૂપના રૂપ ગુણનું ચિંતન કરવું, તે સ્વરૂપની શોભા અને શણગારને નિરખવા. જો શોભા અને શણગારને નિરખવા. આમ ગદાને ધારણ કરનારા આ ભગવાનના પગથી માંડી હાસ્યયુક્ત મુખ સુધી પ્રત્યેક અંગનું બુદ્ધિથી ધ્યાન કરવું, અને જે અંગ વિના પ્રયત્ન હૃદયમાં સ્થિર થાય તેને તજી બીજા અંગોનું બુદ્ધિ શુદ્ધ થાય ત્યાં સુધી ધ્યાન કરવું. આ રીતે બ્રહ્માદિ દેવોથી પણ શ્રેષ્ઠ એવા પરમાત્મા વિશે પ્રેમ લક્ષણ ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રેમ તત્પર થઈ પોતાના નિત્ય કર્મો કરી વિરાટ પુરુષના એ સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. એટલે ભગવાનની સમક્ષ આપણે ઉભા રહીશું ને તો આપણી શુદ્ધિકરણ થશે. આંખથી ભગવાનના દર્શન કરીશું તો આંખની શુદ્ધિ થશે. ભગવાનનું કીર્તન સાંભળશું તો આપણા કર્ણની શુદ્ધિ થશે. એમ ભગવાનના મંદિરમાં જઈને કંઈક સેવા કરશું તો હાથોની શુદ્ધિ થશે, પગોની શુદ્ધિ થશે. તીર્થધામમાં જશું તો પગોની શુદ્ધિ થશે. ભગવાનનો પ્રસાદ આરોગીશું તો આપણી જીવાની શુદ્ધિ થશે. તુલસી પત્ર જીવા પર રાખીશું અને પ્રસાદ ગ્રહણ કરીશું તો આપણી જીવાની શુદ્ધિ થશે. તો આ બધી વસ્તુઓને આપણે જીવનમાં લાવવાની છે અને બધી જ વસ્તુ કનેક્ટિવિટી ભગવાનની સાથે થાય એ રીતેનું આપણે જીવન જીવવાનું જોઈએ. ઇન્દ્રિયોને ભોગતી નહીં પણ પ્રભુ સ્મરણ તેમજ સેવાથી શાંતિ મળે. જો હમણાં વાત કરી આપણે વાત કરીને એ જ આવ્યું બરાબર. સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. હે રાજન,
યોગીને દેશકાળનું બંધન નડતું નથી. તે જીતેન્દ્રિય અને જીત પ્રાણ બની સર્વ કૃત્યોથી વિરામ પામે છે. યોગીઓની આત્મ સ્વરૂપમાં લીન થવાની ક્રિયાને ઉત્તમ કહી છે, કારણ કે ત્યાં ત્રિગુણોનું અસ્તિત્વ રહેતું નથી. તે જ સર્વોત્કૃષ્ટ વિષ્ણુપદ છે. હે રાજન, યોગી પુરુષને દેશકાળના બંધન નડતા નથી. તે તો સર્વ ઇન્દ્રિયોને જીતી લઈને અને સત્કર્મ કરીને જીવનમાં અંતિમ વિરામની સ્થિતિ પામે છે. આમ યોગી પુરુષોની આત્માને ઓળખીને આત્મામાં રાખવાની ક્રિયા સમાધિ શ્રેષ્ઠ ક્રિયા છે. જેનું ચિત્ત શ્રીહરિની દિવ્ય મૂર્તિમાં લીન થાય છે તેને સદ્ય મુક્તિ મળે છે. સદ્ય મુક્તિ કોને મળે? કે જેનું ચિત્ત ભગવાનનો દિવ્ય મૂર્તિમાં લીન હોય એમ. એટલે કહેવાય ને કે તે ધ્યાય તે વિષ્ણુ. તો સત્ય યુગમાં શું હતું? માણસો ધ્યાન કરતા હતા. એની પછી આવ્યું ત્રેતાયુગ. ત્રેતાયુગમાં શું કરતા હતા? યજ્ઞ કરતા હતા. એની પછી આવ્યું દ્વાપર યુગ. દ્વાપર યુગમાં શું આવ્યું? દ્વાપર યુગમાં અર્ચા વિગ્રહની પૂજા આવી. અર્ચા વિગ્રહની પૂજા એટલે આજે આપણે મંદિરમાં જે મૂર્તિઓ છે, અર્ચા વિગ્રહ છે ભગવાનના, એની પૂજા અર્ચા વિગ્રહની આવી. કેમાં? દ્વાપર યુગમાં. તો આ કળિયુગમાં અને કળિયુગમાં ભગવાનનું સ્વયં નામ છે, કારણ કે નામ ભગવાનમાં સ્થિત છે. કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર. તો કળિયુગમાં નામ જ આધાર છે. બાકી આ બધા યુગમાં અલગ અલગ ધારણાઓના ધોરણો હતા કે જેનાથી આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકતા હતા. હા, ફોન કરવો. શ્રી હરિની ચિન્મય મૂર્તિમાં જેનું મન લાગી જતું નથી, તેમણે ધીમે ધીમે મુક્તિ તરફ મનને દોરી જવું જોઈએ. મનની સામે પ્રભુની મૂર્તિ સિવાય અન્ય કોઈ વસ્તુ દેખાતી ન હોય તો તે શ્રી હરિમાં લીન થઈ જાય એમ છે. વિદ્વાનોનું કહેવું છે કે ઉપાસના, ભગવત ધર્મ, અષ્ટાંગ યોગ અને જ્ઞાન એ ચારનું સેવન કરનારો જે ગતિ પામે છે તે ગતિ કર્મો વડે મનુષ્ય પામતા નથી. હે રાજન, મેલનો જેને ત્યાગ કર્યો છે એવો યોગી બ્રહ્મલોકમાં માર્ગરૂપ એવી જ્યોતિર્મય સુષ્મણા નાડી દ્વારા આકાશ માર્ગે જઈ પ્રથમ અગ્નિલોકમાં જાય છે. ત્યાં એની બાકી રહેલી સર્વ મલિનતાઓ બળી જાય છે. ત્યારબાદ ત્યાંથી હરિનામ શિશુમાર નામના જ્યોતિત્વરકને પામે છે. તે સર્વ જગતની નાભી સૂર્ય વગેરેના આશ્રયરૂપ છે. એ વિષ્ણુ ચક્રને ઓળંગી રજોગુણથી રહિત કેવળ સૂક્ષ્મ શરીર સાથે જ તે એકલો યોગી મહરલોકમાં જાય છે. બ્રહ્મવેતાઓ દ્વારા વંદન કરાયેલા આ લોકમાં કલ્પ સુધીના આયુષ્યવાળા દેવતાઓ વિહાર કરે છે. પછી કલ્પકાળના અંતે શેષનાગના મુખમાં અગ્નિ વળી આ ત્રણેય લોકને બળતા જોઈ તે યોગી તે મહરલોકમાંથી નીકળી બે પરાર્ધ સુધી રહેનારા પરમેશથી બ્રહ્મદેવના સ્થાનમાં જાય છે. એ પરમેશથી પદમાં કોઈ પણ પ્રકારનો શોક, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, દુઃખ કે ભય છે જ નહીં. પછી એ યોગી નિર્ભય થઈ લિંગ શરીર વડે પૃથ્વીરૂપ બને છે. પછી તે પૃથ્વીની નજીક રહેલા જળમાં એકરૂપ થાય છે. પછી અગ્નિ સ્વરૂપ થઈ ધીમે ધીમે વાયુ સ્વરૂપ બને છે અને વાયુના ભોગો ભોગવી પરમાત્માની મૂર્તિ સ્વરૂપે ઉપાસના કાંડમાં વર્ણવેલા આકાશના સ્વરૂપને પામે છે. જે મનુષ્ય આવા પ્રકારની ભગવત ભક્તિ પામે છે તે ફરીથી સંસારના ફેરામાં પડતો નથી. યદા સર્વે પ્રમુચ્યનો કામાયસ્ય દુધિસ્થિતા અતઃ મૃતો ભયત્ર બ્રહ્મ સમુસ્તુતે. મનુષ્યના દિલમાં રહેલી સર્વ પ્રકારની કામનાઓ જ્યારે છૂટવા લાગે છે ત્યારે જ તે અમરપદ પાસે પહોંચે છે અને બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરે. માનવ શરીર ભોગ માટે નહીં પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. આમ બંને માર્ગો સદ્ય મુક્તિ અને કર્મ મુક્તિ વેદમાં કહેલા હોય સનાતન છે. પૂર્વ જ્યારે બ્રહ્મદેવે આરાધના કરી પૂછ્યું હતું ત્યારે ભગવાન વાસુદેવે તેમને આ બંને માર્ગો કહ્યા હતા. આ સંસારમાં આ બે માર્ગો વિના બીજો કોઈ માર્ગ સુખરૂપ અને નિર્વિઘ્ન નથી.
કારણ કે આ માર્ગથી જ ભગવાન વાસુદેવ માટે ભક્તિ યોગ થાય છે. હે રાજન, મનુષ્યોએ સર્વ સ્થળે અને સર્વ સમયે ભગવાન શ્રી હરિનું સર્વ પ્રકારે શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. સંત પુરુષો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વહેંચતા રહે છે. બરાબર. સંત પુરુષો જે મનુષ્ય તેનું શ્રવણ કરીને પાન કરે છે તેઓ વિષયોથી મલિન કરાયેલા પોતાના મનને પવિત્ર કરે છે અને ભગવાનના ચરણ કમળનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. પિબંતિ યે ભગવત આત્મનઃ સંતા કથામૃત શ્રવણ પુટેષુ સંવૃતમ પુનંતિ તે વિષય વિદુષિતાશય ભજંતિ તચ્ચરણ સરો ગૃહાનિકાંતમઃ. અધ્યાય 3 વિષ્ણુ ભક્તિની વિશિષ્ટતા. શ્રી શુકુવાચ એવમિત્ર એવમેત અગ્નિગતિદ પુષ્ટવાન યદ ભવાન મામ નૃણાયમ્નિ મયા માણાનામ મનુષ્યેનું મનીષિનામ. હે સુખદેવ, શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, તમે મને પૂછ્યું હતું કે મનુષ્યમાં જેઓ બુદ્ધિશાળી હોય તેઓ એ મૃત્યુ વેળા શું કરવું જોઈએ. વાહ ભાઈ વાહ. હવે શ્રી સુખદેવજી એ સમજાવતા કહ્યું, માણસોના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ રમણ કરે છે. વાસના તો જન્મ જન્માંતરથી સાથે આવેલી હોય છે. અનેક પ્રકારની ઈચ્છાઓ સજ અને વાસના જેસા આપણા મનમાં એ જન્મ જન્માંતરથી આવેલી છે અને તેની પૂર્તિ માટે માનવ અનેક પ્રકારની આરાધના ઉપાસના કરે છે. કોઈને બ્રહ્મદેવની ઈચ્છા થાય તો તે બ્રહ્મદેવનું, કોઈ શક્તિ પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રનું, પ્રજાની ઈચ્છાવાળાએ પ્રજાપતિનું, લક્ષ્મીની ઈચ્છાવાળાએ દુર્ગા દેવીનું, તેજની ઈચ્છાવાળાએ અગ્નિનું, ધનની ઈચ્છાવાળાએ વાસુદેવોનું આરાધન કરે છે. આમ કોઈ વીરતા માટે, અન્ન માટે, સ્વર્ગ માટે, રાજ્ય માટે, લાંબા આયુષ્ય માટે, પ્રતિષ્ઠા માટે, પુષ્ટિ માટે, રૂપ માટે, સ્ત્રી માટે, સર્વ પર અધિકાર મેળવવા માટે, યશ માટે, વિદ્યા માટે, ધન સંગ્રહ માટે, ધર્મ માટે, સંતાનો માટે, બળ માટે, રાજપણા માટે, વૈરાગ્ય માટે અને અનેક ઈચ્છાઓની પૂર્તિ માટે જુદા જુદા દેવો અને દેવીઓની આરાધના કરે છે. ધર્મશાસ્ત્રમાં આ બધી આરાધના કરવા માટેની રીત બતાવેલી છે. પરંતુ જે પુરુષ ઉદાર બુદ્ધિ વાળો, ભોગોની ઈચ્છા વાળો અને વૈરાગ્યની ઈચ્છા વાળો એકાંત ભક્ત મુમુક્ષુ હોય, આવો બેટા આવો, તે આવી કોઈ ઈચ્છાને આધીન ન થતા કેવળ ભક્તિ યોગની પરમ પુરુષ પરમાત્માનું એકનું જ પૂજન કરે છે. હવે અનેક કામનાઓ માટે આપણે આ ભગવાનની પાસે જઈએ, પેલા ભગવાનની પાસે જઈએ, શક્તિની માટે, આની માટે, લક્ષ્મીની માટે, આની પાસે, બરાબર. અનેક કુંડલ કૃષ્ણ પ્રભુ કહે છે કે આપણે અનેક પ્રકારના ડેરા ઢુમાડીએ છીએ, પરંતુ જે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે એના આપણે પૂછતા નથી. અને અનેક પ્રકારની દેવી દેવતાઓ પાસેથી માનતા લઈ લઈએ છે કે મને પુત્ર થાય, મારા પુત્ર ન થયો, અને આ થાય ને તે થાય, અને જે પુત્ર બી થાય માતાજી ને ભગવાનની કૃપાથી, પરંતુ એ માનતાથી થયેલા હોય તો એ જલ્દી કોઈની વાત માનતા એટલે માનતા વાળા કોઈની વાત જલ્દી માનતા નથી. કુંડલ કૃષ્ણ કથામાં એટલે આ બધી વસ્તુઓ છે. એટલે આપણને દરેકને જાણ છે કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પાસેથી જ આ બધી જ વસ્તુના સ્ત્રોતો નીકળે છે. આજે દેવી દેવતાઓ પણ એમના અધીન છે, બરાબર. તે છતાં પણ આપણે દેવી દેવતાઓની પાસે જ જઈએ છીએ. પરંતુ દેવી દેવતાઓની ભક્તિ પણ કરીશું આપણે, અને એ વસ્તુ આપણને પ્રાપ્ત પણ થશે. પરંતુ એની માટે પણ એ દેવી દેવતાઓને ભગવાન કૃષ્ણની પાસે જ જવું પડે છે કે મારા ભક્તની આ માંગણી છે તો મારે એની એ ઈચ્છા પૂરી કરવી કે નહીં. તો ભગવાન પણ આપણું કર્મ બંધન જોવાશે, અને આપણા ભાગ્ય અને આપણા નસીબમાં હોય તો જ ભગવાન એ વસ્તુ આપશે, નહીતર ભગવાન એ વસ્તુ આપતા નથી. પછી તમે ભલે કેટલા પણ ડેરા ઢૂંઢાવી લો, પણ ભગવાન જે આપણા ભાગ્યમાં અને નસીબમાં નથી એ વસ્તુ કોઈ દિવસ પણ પૂરી કરતા નથી, ને એ આ વસ્તુ આપણને કોઈ દિવસ પણ આપતા નથી. એટલે પરમાત્મા જ દરેક પ્રકારના સ્તોત્ર છે. એટલે કંઈક માંગવું તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પાસે જ માંગવું, બીજા કોઈની પાસે માંગવું નહીં. ભગવાનની કથાઓમાં રાગ દ્વેષાદી ગુણોના તરંગોને
દૂર કરવાનું જ્ઞાન છે. વાહ ભાઈ વાહ. ભગવાનની કથામાં કથા. એ જ્ઞાનની કથાઓથી આત્માની પ્રસન્નતા પણ થઈ શકે છે અને કથાઓમાં મનની પ્રસન્નતાઓનું કારણ વિષયો તરફનું વૈરાગ્ય છે અને મોક્ષ રૂપે જ માન્ય થયેલા ભક્તિયોગ પણ હરિકથાઓમાં રહેલો છે. તેનું શ્રવણ કરી પ્રસન્ન થયેલો પુરુષ તેમાં જરૂર પ્રીતિ કરે છે. ગુરુ સુખદેવજી અને શિષ્ય પરીક્ષિત ગર્ભાવસ્થથી જ પ્રભુને ભૂલ્યા નથી. પાંડવોના વંશજમાં જન્મેલા પરીક્ષિત બાલ્યાવસ્થામાં રમકડાથી પણ શ્રી કૃષ્ણની પૂજારૂપી રમત સ્વીકારતા. તેમજ વ્યાસજીના પુત્ર સુખદેવજી પણ નાનપણથી ભગવાનના પરમ ભક્ત હતા. આવા સત્પુરુષોના સમાગમમાં શ્રીહરિના ભજન અને ગુણગાન વિના બીજું કાંઈ સાંભળવા ન મળે. જીવનની જેટલી ક્ષણ હરિકથા શ્રવણમાં જાય તેટલી જવા દો. તેના વગરનું જીવન ઉદય તથા અસ્ત પામતો આ સૂર્ય હરી લે છે. જેના કાનના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણ કદી આવ્યા નથી કે તેનું નામ કદી સાંભળ્યું નથી તે મનુષ્ય કૂતરા, ભૂંડ, ઊંટ તથા ગધેડા જેવો પશુ જ છે. હવે સુખદેવ ગોસ્વામીજી છે એ સ્વયં વિરક્ત ચૂડામણી છે. એ બાલ્યાવસ્થામાં પણ હતા તો ભગવાનના સાનિધ્યમાં જે વસ્તુ હોય એનાથી જ રમતા. ઇવન પરીક્ષિત મહારાજ પણ, ઇવન ઉદ્ધવજી પણ હતા ભગવાનના પ્રિય મિત્ર. ઉદ્ધવજીએ કોઈ દિવસ પોતાના વસ્ત્ર ખરીદ્યા નથી અને બાલ્યાવસ્થામાં જ્યારે રમતા તો એમાં પણ રમકડાઓમાં પણ ભગવાન કૃષ્ણ એમની સાથે છે, એમના સખાઓ એમની સાથે છે. એ રીતે બધી બાલ લીલાઓ કરતા અને ભગવાનનું સાનિધ્ય બાળપણથી જ એમને પ્રાપ્ત કરેલો. ઉદ્ધવજીએ પોતે કોઈ દિવસ પણ એમના માતા પિતાને નથી કીધું કે મને તમે કોઈ વસ્ત્ર લઈ આપો. જે વસ્ત્ર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પહેરતા એ જ વસ્ત્રો ઉદ્ધવજી એમની માટે, ભગવાન કૃષ્ણ એમની માટે મોકલાઈ આપતા અને એમનું ઉચ્ચિષ્ટ જ ભગવાનનું ઉચ્ચિષ્ટ વસ્ત્ર હતા એ જ વસ્ત્ર ધારણ કરતા ઉદ્ધવજી પણ. તો ઘણી બધી ઉદ્ધવ લીલામાં છે બધી વસ્તુઓની કથા. તો આ બધા ભગવાનના શુદ્ધ ભક્ત છે કે જે બાલ્યાવસ્થામાં બી રમતા તો એમાં પણ ભગવાનનું સ્મરણ કરતા અને રમતમાં પણ ભગવાનનું સ્મરણ મને કેવી રીતે થાય એનું રમે છે. જે મસ્તક પાઘડી તથા અને જે વ્યક્તિએ કર્ણ દ્વારા કોઈ દિવસ પણ ભગવાનનું કાનથી પણ ભગવાનનું નામનું સ્મરણ નથી સાંભળ્યું તો એના જો કહેવાય એ મનુષ્ય કૂતરો, પછી ભૂંડ એટલે સુવર, ઊંટ તથા ગધેડા જેવો પશુ. વિચાર કરો કે હવે આપણા તો ઘણા બધા પ્રયાસો છે અને પ્રયત્નો છે કે આપણા પરિવારજનો આવે આ કથાનું શ્રવણ કરે. એટલીસ્ટ આ બધી વસ્તુઓમાંથી તો એ લોકો બચી જાય. આ બધી વસ્તુઓમાંથી તો બચી અધોગતિમાંથી બચી જાય. જે મસ્તક પાઘડી તથા મુકુટની સુશોભિત હોય પણ જો તે ભગવાનને નમતું ના હોય તો તે મસ્તક કેવળ ભારરૂપ છે. તેના બે હાથ સુવર્ણના કંકણોથી સુશોભિત હોય પણ તે શ્રી હરિની પૂજા કરતા નથી તો તે મુર્દાના હાથ જેવા છે. હમણાં જ આપણે થોડા વાર પહેલા વર્ણન કર્યું કે હાથનું ભગવાનના મંદિર માર્જનમાં જેવી રીતે કે અમરીશ મહારાજ સેવા કરતા, મંદિરે ચાલીને જતા, તીર્થોમાં ચાલીને જતા. ચક્રવર્તી સમ્રાટ રાજા હતા અમરીશ મહારાજ, પરંતુ નહીં, તીર્થાટન કરતા તો ચાલતા જ કરતા, ભગવાનનું સ્મરણ કરતા બે હાથનો ઉપયોગ મંદિર માર્જનમાં કરતા. મુખારવિંદથી અને જીવાથી ભગવાનનો ભોગ અર્પિત કરેલો પ્રસાદ જમતા. એમની પાસે મોટા મોટા રાજાઓ મળવા માટે આવતા તો વૈકુંઠ લોકના ભગવાન વિષ્ણુના વિશે એમની હાથે ચર્ચા વિચારણા કરતા, ભગવાનના લીલાઓની ચર્ચા વિચારણા કરતા. તો અમરીશ મહારાજનું આખું જીવન હંમેશા ભગવાન યુક્ત હતું. એટલે ભગવાને પોતાના શુદ્ધ ભક્તોની માટે પોતાના આયુધો જેવી રીતે કે સુદર્શન ચક્ર હંમેશા એમની રક્ષામાં તૈનાત કરેલા. કારણ કે ભગવાનના શુદ્ધ ભક્ત હતા અમરીશ મહારાજ. તો હંમેશા જો આ ભગવાનના શુદ્ધ ભક્તોની કથાનું વર્ણન થાય પણ તે શ્રી હરિની પૂજા કરતા નથી તો તે એક મુર્દાના હાથ જેવા જ છે. જે નેત્રો ભગવાનની પ્રતિમાનું દર્શન કરતા નથી તે મોર પીછમાં જણાતા નેત્રો જેવા જ વૃથા છે. તેમજ જે પગ ભગવાનના ક્ષેત્રમાં ચાલતા નથી તે વૃક્ષના મૂળ જેવા જ નિષ્ફળ છે. જે મનુષ્ય ભગવત ભક્તના ચરણની રજ કદી મેળવતો નથી તે જીવતો છતાં મૃદુ છે. જે મનુષ્ય હૃદય
બીજાઓને લેવાતા શ્રી હરિના નામોથી વિકાર પામતું નથી, એટલે આંખમાં હર્ષના અશ્રુજળ વહેતા નથી, અથવા શરીર રોમાંચિત થતું નથી, તે હૃદય ખરેખર પથ્થર જેવું કઠિન છે. હવે 3 પ્રકારના મહત્વ બતાવ્યા છે વ્રજમાં. એક તો વ્રજરજ, એની પછી સ્વયં યમુના મહારાણીજી અને સ્વયં રાધાણી માતા. આ 3 રાણીઓ છે વ્રજની. તો બ્રહ્માજી પણ બ્રહ્મ સમૂહ લીલામાં જ્યારે એમનાથી ભગવાનની મિસ્ટેક થઈ જાય છે કે ભગવાન નથી આ, એવું જાણ બ્રહ્માજીને થાય છે અને આખી લીલા છે. તો ભગવાન પણ બ્રહ્માજી પણ ભગવાનને કહે છે કે તમે મને વ્રજની રજ બનાવી દો, મને તમે વૃંદાવનની રજ બનાવી દો, હું રજ બનવા પણ તૈયાર છું. તો વ્રજની રજનું કેટલું મહત્વ છે. તો હમણાં આ વ્રજની રજનું આવ્યું તો બીજું ચલો આપણે ઉદાહરણ આપ્યા. હે સૂત, અમને તો તમે મનને અનુકૂળ કહો છો, તો ભગવાનના ભક્તોમાં મુખ્ય અને આત્મવિદ્યામાં કુશળ વ્યાસપુત્ર સુખદેવજીએ પરીક્ષિતના પૂછવાથી તેના પ્રત્યે જે કહ્યું હોય તે સારી રીતે કહો. અથાભિધેય મનોનુકૂલમ પ્રભાસસે ભાગવત પ્રધાન યદાહ વયાસ સકિરાત્મા વિદ્યા વિશારદા નૃપતિ સાધુ પૃષ્ઠ. અધ્યાય લેવો સા ચલો 9:30 અધ્યાય ચોથો છે. ચલો અધ્યાય ચોથો. સુખદેવજીની પ્રભુ પ્રાર્થના. વાહ ભાઈ વાહ. વૈયાસકે વચસ્ય વન વિનિયાસ્યા આત્મમનઃ ઉપધ્યાય મતિ કૃષ્ણ અવતરેય સતી વ્યધાત. સુત બોલ્યા, વ્યાસપુત્ર સુખદેવજીના તત્વના નિશ્ચયવાળા વચનો સાંભળી પુત્ર પરીક્ષિતે પોતાની નિર્મળ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત કરી અને પોતાનું શરીર અને સર્વ સગા સંબંધીઓ તથા પોતાના રાજ્યની મોહ માયાનો હંમેશા માટે ત્યાગ કર્યો. શ્રી સુખદેવજીએ આવો તત્વબોધ સમજાવી રાજા પરીક્ષિતની બુદ્ધિ શ્રી કૃષ્ણ વિશે દ્રઢ કરી. રાજાએ પોતાનું મૃત્યુ સમીપ જાણી ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયને લગતા કર્મનો ત્યાગ કર્યો અને મોક્ષની દિશા પકડી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયને ત્યાગીને ભગવાન પરીક્ષિત મહારાજે પણ મોક્ષ મને કેવી રીતે પ્રાપ્ત થઈ જાય, ભગવાનના નામની મને કેવી રીતે પ્રાપ્તિ થઈ જાય, એની માટે જ એમણે ગંગાજીના તટ પર ઋષિમુનિઓની સભા બોલાવી. 80 થી 88,000 ઋષિમુનિઓ ત્યાં એકત્રિત હતા અને બધા જ ઋષિમુનિઓમાં હતું કે અમે પરીક્ષિત મહારાજને આ સલાહ આપે કે તમે આ કરો, અમે પરીક્ષિત મહારાજને આ સલાહ આપે કે તમે આ કરો, પરંતુ બધાના મુખારવિંદમાં શબ્દ જીવાના અગ્રભાગ પર આવીને થંભી જતા હતા, કારણ કે સ્વયં ત્યાં સુખદેવ ગોસ્વામીનું આગમન થવાનું હતું એની માટે. પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મન, આપના વચનો અતિશય યોગ્ય છે. આપની કથા સાંભળી મારા અંતરનો અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામ્યો છે. હવે મારી ઈચ્છા છે કે ભગવાનની અદ્ભુત ચરિત્ર લીલા સાંભળું. અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી હરિનું કર્મ વિદ્વાનોને પણ જાણવું મુશ્કેલ હોય તેવું લાગે છે. ભગવાન એક જ છે, છતાં અનેક અવતારો ધારણ કરી અનેક કર્મો કરે છે. ભગવાનના કર્મો અનેક છે અને તે સમજવા મુશ્કેલ છે. તો શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મના પરમ જાણકાર એવા આપ મને અવતારોની કથા ક્રમશ કહેવા કૃપા કરો. પરીક્ષિત રાજાની પ્રાર્થનાથી સુખદેવજી પ્રસન્ન થઈ ગયા અને તેમણે મંગલાચરણની શરૂઆત કરી. શ્રી સુખદેવજીની સ્તુતિ કરે છે, જેમનો મહિમા અપરંપાર છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહારરૂપ જે લીલા કરવા બ્રહ્માદિ રૂપે સાત્વિક, રાજસ અને તમસ એ ત્રણેય શક્તિઓને ગ્રહણ કરે છે, જે ધર્મનિષ્ઠ લોકોના પાપોનો નાશ કરે છે અને અધર્મીઓના વિનાશનું કારણ છે, તે શ્રી પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. ભક્તજનોનું પાલન કરનાર અને ભક્તિહીન કુયોગીઓને જેમની દિશા પણ દૂર છે એવા પ્રભુને હું વારંવાર નમન કરું છું. જેમનું કીર્તન, સ્મરણ, વંદન, દર્શન, શ્રવણ તથા પૂજન લોકોના પાપોને તત્કાળ દૂર કરે છે, તે મંગળ યશવાળા પરમાત્માને મારા વારંવાર પ્રણામ હો. જેના શરણે જેવા માત્રથી ભવાટ વિના દુઃખ દૂર થાય, સંસારની આસક્તિ દૂર થાય છે, તે ઈશ્વરને હું વંદન કરું છું. જે સંપૂર્ણ સત્વમૂર્તિ છે અને પરમહંસ યોગીઓને શોધવા માટે જે વસ્તુઓ સાધ્ય કરે છે અને જેના સ્પર્શ માત્રથી
પ્રભુમય ઝાંખી થાય છે તે પરમવંશોને હું વંદન કરું છું. વિચક્ષણ વિવેકી પુરુષો જેમના ચરણનું શરણ લઈ અંતરાત્માની આ લોક તથા પરલોક વિશેની આસક્તિ સર્વતા ત્યજીને અનાયાસે બ્રહ્મગતિનો સાક્ષાત્કાર કરે છે તે કલ્યાણ કીર્તિ પરમેશ્વરને મારા વારંવાર વંદન હો. શ્રેયપતિ યજ્ઞપતિ પ્રજાપતિ વિદ્યાપતિ લોકપતિ ધરાપતિ પતિ ગતિર ચાદક વૃષ્ણિ સાત્વતા પ્રસિદ્ધતા મેં ભગવાન સતાપતિ. જો કેટલા પતિ હોય સર, બરાબર? લક્ષ્મીના પતિ, યજ્ઞના પતિ, પ્રજાને ઘડનારા, બુદ્ધિના પ્રેરક, લોક સમસ્તના પતિ, ધરણીધર, અંધક, વૃષ્ણિ તેમજ સત્વત વંશના યાદવોના પતિ, રક્ષણ કરતા અને સત્પુરુષોના રક્ષક ભગવાન મહારાજ મારા પર તમે પ્રસન્ન થાઓ. જેમની પ્રેરણાથી જ બ્રહ્માના મુખમાંથી વેદરૂપી વાણી પ્રગટી હતી તે ઋષિ શ્રેષ્ઠ ભગવાન મારા પર જ પ્રસન્ન થાવો. હે ભગવાન, મારી વાણીને આપ સુશોભિત કરો. જેમના ચરણ ધ્યાન રૂપી સમાધિ વડે શુદ્ધ થયેલી બુદ્ધિથી વિદ્વાનો આત્મતત્વનું યથારૂચિ દર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરે છે તે મુકુંદ ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. ભક્તજનો જેમના મુખ કમળનો જ્ઞાન રસ પિતા ધરાતા જ નથી તે અમાપ તેજવાળા વ્યાસ ભગવાનને નમસ્કાર હો. હે રાજન, પૂર્વે બ્રહ્માજીએ શ્રી હરિ પાસેથી આ કથા સાંભળી હતી. એકવાર નારદજીએ બ્રહ્માજીને આવો જ પ્રશ્ન કર્યો હતો ત્યારે બ્રહ્માજીએ તે જ કથા નારદજીને કહી સંભળાવી હતી. ઓકે, એત દેવાસ્ય ભૂરાજન નારદયા વિપૃચ્છતે વેદ ગર્ભ અભ્યાસાત સાક્ષાદાસ હરિ આત્મનઃ. ઓકે, કૃષ્ણ કનૈયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. 9:15 વાગે. ઓકે ઓકે, પછી તમારો જમવાનો સમય. ઉપવાસ સર, આલોકનો ઉપવાસ. હા તો પછી ચલો ઉપવાસ તો આપણે આરામથી મહિનાની અંદર તો થઈ જશે, થઈ જશે આરામથી. 85 પેજ આવી ગયા. ના આરામથી સેટરડે સન્ડે થોડું એડજસ્ટ કરી લેજો, પછી થોડું ખેંચી લેજો. આનો થઈ જશે, સવા મહિનામાં તો આવી જશે. મહિનામાં તો થઈ જશે. ગુજરાતી સરળ છે એટલે ગુજરાતી બી સરળ છે, વ્યવસ્થિત સમજાય છે. સરળ રીતે સમજાવવામાં આવ્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. આયા બોલે નંદલાલ રે મારી પ્રેમાની તારી જમાવાળોને નંદલાલ રે મારી પ્રેમાની તારી પ્રેમાની તારી ઉંબારે ધરાવું રે મારી પ્રેમાની તારી જમાવાળોને નંદલાલ રે મારી પ્રેમાની તારી
લાલા પ્રેમાની તારે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે કૃષ્ણ કનૈયા લાલ કી જય આજ का आनंद की जय आनंद करावे श्री माता पिता गुरुदेव की जय हरि ओम नमः पार्वती सनातन धर्म की जय श्रीमद् भागवतम महापुराण की जय, भगवान वेद व्यास जी की जय, सुखदेव गोस्वामी जी की जय, परीक्षित महाराज की जय। पवन तनय संकट मंगल मूर्ति राम लखन सीता सहित सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो रे भाई सब संतन की जय कृष्ण कन्हैया लाल की जय नारायण नारायण कृष्ण हरि प्रभु